મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી ડીવાયએસપીના ધામા જિલ્લામાં ધમધમતા ગેરકાયદેસર ગોરખ ધંધા પર લાગી બ્રેક. ટંકારા જુગાર રેડ મામલે એસએમસી એસપી નિલિપ્ત રાયની મોરબી જિલ્લામાં એન્ટ્રી થતા જિલ્લાભરમાં ગોરખ ધંધા ઉપર બ્રેક. ખનીજ માફિયાઓ ડમ્પરોને ભૂગર્ભમાં ઉતારી દીધા. મોરબી ટંકારા હાઈવે પર આવેલ કમ્ફર્ટ હોટલમાં એસએમસીના એસપી નિલિપ્ત રાય, ટંકારા પંથકના જાબાદ પોલીસ અધિકારી અને સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કેટી કામરિયા સહિતની ટીમ તપાસે પહોંચી. લજાઈ નજીક કમ્ફર્ટ હોટલમાં 1 મહિના પહેલા પડી હતી જુગારની રેડ. સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરી 65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તાત્કાલિક અસરથી રેડમાં આક્ષેપો બાદ પીઆઈ ગોહિલને લીવ રિઝર્વમાં અને ડી સ્ટાફના જમાદારની જિલ્લા ફેરબદલી કરવામાં આવી. મળતી માહિતી મુજબ રેડ સમયે લેવામાં આવેલ પંચોના નિવેદન સહિતની બાબતોની તપાસ હાથ ધરાઈ. તદુપરાંત ટંકારા પંથકમાં ચાલતા અન્ય ગેરકાયદેસર ધંધા બાબતે સૂત્રો પાસેથી વિગત મેળવી હોવાની ચર્ચા છે. જો ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તારીખ 6 ડિસેમ્બરથી 11 વાગ્યાથી સતત 9 કલાકથી ચાલી રહી હતી હોટલમાં તપાસ. ટંકારા પોલીસ મથકે ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિલિપ્ત રાય તપાસ કામે આવ્યા હતા. આ અંગે નવા જૂની સાથે કડાકા ભડાકા થવાના એંધાણ, જેથી હાલ તો એસએમસી દ્વારા તપાસનો ધમધમાટ કરી આ અંગે એસએમસી ડીવાયએસપી કેટી કામરિયા દ્વારા બાઇટ આપી. બ્યુરો રિપોર્ટ રઝાક બુખારી, મોરબી. આવેલા છે ને કઈ બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે? ટંકારા પોલીસ સ્ટેશનમાં કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારની રેડ કરેલી ટંકારા પોલીસે. તે બાબતે થયેલી રજૂઆત અનુસંધાને ડીજી સાહેબે અમારા ડીઆઈજી સાહેબ નિલિપ રાય સાહેબને તેમજ એસએમસીને તપાસ સોંપેલી. ત્યાં જુગારની બાબતમાં ગેરરીતિ થયેલ છે તે બાબતની ઇન્ક્વાયરી છે. ઇન્ક્વાયરીના કામે આજે અમે કમ્ફર્ટ રિસોર્ટમાં આવી અને તે બાબતના જે પંચો હતા, પોલીસની ટીમ હતી અને જે આરોપીઓને પકડેલ છે તે બાબતના નિવેદનો લઈ અને ઇન્ક્વાયરીના કામે આજે સ્ટેટમેન્ટ લેવામાં આવેલ છે. સાહેબ, બીજું કંઈ નવું અત્યારે આપની પ્રાથમિક તપાસમાં કંઈ નવું જોવા જાણવા મળ્યું કે જે હાલ અમારી ગુપ્ત તપાસ ચાલુ છે. તપાસને અંતે આપને જણાવવામાં આવશે કે ખરેખર આમાં કઈ રીતની ગેરરીતિ થઈ હતી અને કયા પ્રકારની રેડ કરવામાં આવેલી હતી.